ડીસાના ગંજીપુરા વિસ્તારમાં ગંદા પાણીના સરોવરો ભરાયા। ડીસાના વોર્ડ નંબર 9માં આવેલ ગંજીપુરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સફાઈ ન થતાં ઠેર ઠેર ગંદા પાણીના સરોવરો ભરાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। અહીં બાજુમાં મદરસાએ ગોસિયા આવેલ છે, જ્યાં 150 બાળકો અભ્યાસ કરે છે, જેને દરરોજ ગંદા પાણીમાંથી પ્રસાર થવું પડે છે। આ અંગે સ્થાનિક રહીશે જણાવ્યું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટર તથા નગરપાલિકામાં જાણ કરેલ, પરંતુ નગરપાલિકા કોઈ ભયંકર રોગચાળો ફેલાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે। ગંદા પાણીના સરોવરોને લીધે અમારા બાળકો કેટલીય વાર બીમારીમાં પટકાયા છે। આ અંગે અનેકવાર સ્થાનિક કોર્પોરેટરને જાણ કરેલ છે, પરંતુ અમારી ફરિયાદ કોઈ સાંભળતું નથી। નગરપાલિકા દ્વારા ઘરવેરા, સફાઈ વેરા વસૂલ કરાય છે, પરંતુ પૂરતી સુવિધા ન આપતા નગરપાલિકા સામે સ્થાનિકોએ રોષ પ્રગટ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા તાત્કાલિક સફાઈ કરાવી લોકોને રોગના ભરડામાંથી બચાવે તેવી સ્થાનિકોએ માંગણી કરી હતી। મારું નામ સુમૈયા સિરાજભાઈ શેખ। હું અહીંયા વોર્ડ નંબર 9માં રહીએ છીએ। અમે અમારા ઘરના આગળ ગંદકી થાય છે, અમે બહાર નીકળી નહીં શકતા। અઠવાડિયા સુધી અમે ઘરમાં પુરાઈ લઈ રહીએ છીએ। બાળકો વારંવાર બીમાર પડે। અમે કોર્પોરેટરને જાણ કરી, પણ કોર્પોરેટર કંઈ કરતા નથી, કોઈ સાંભળતા નથી અમારે ક્યાં જવાનું? અમે વેરા ભરીએ, બધું ભરીએ, તો અમારે ક્યાં જવાનું? મને કેને ફરિયાદ કરવાની? અમારા છોકરા વારંવાર બીમાર પડે, અમારે કરવાનું શું? ક્યાં આનું કંઈ નિકાલ લાવો। વોર્ડ નંબર 9ના ખલીફા નુરુદ્દીન બોલું છું હું। આ 15 દાડાથી આ પાણીની તકલીફ છે। અમે પૂરો વેરો ભરીએ છીએ। અહીંયા કોર્પોરેટરોને અને બીજાને બધાને જાણ કરી, પણ કોઈ સાંભળતો નહીં। મદરસાના બચ્ચા આવે છે, કોઈ દાડો પડી જાય છે, અને અહીંયા બીમારી થાય છે, બચ્ચા બધા બીમાર છે સાહેબ, કોઈ સાંભળતો નહીં। અને આટલું બધું પાણી રોજની આ તકલીફ છે। આ 15-20 દાડાથી પેલા કર્મચારી કામ કરવા આવે છે, પણ પાછું હતું ને એવું થઈ જાય છે। થોડી વાર જાય પાણી અને પાછું ભરી જાય છે। હવે એનો કંઈ નિકાલ લાવો તો મહેરબાની કરી બધાને। આખો દાડો અહીંયા પાણી ભરાયેલું છે। કોર્પોરેટરને જાણ કરી? કોર્પોરેટરને કરીએ, પણ કોઈ સાંભળતું નથી ને। વેરા ભરો છો? હો, વેરા બધું ભરીએ। સંજય કેશવભાઈ પૂજા ગવાડી, 9 નંબર વોર્ડમાં રહું છું, બરાબર। હા, આ ગટર ભરાય છે, 15 દાડાની આવી તકલીફ થાય છે, બરાબર। આ ગંદકી થાય છે, કોઈ સાફ સફાઈ કરવા આવતો કોઈ સાંભળતા નહીં, બરાબર। અહીંયા કોર્પોરેટરને 1 કીધું? કિલોમીટર ફરીને જવું પડે, 1 કિલોમીટર પાછું હેરાન થવું પડે। આવવા જવા માટે તકલીફ થાય છે ને હેરાન બહુ થઈ છે બધા। અહીંયા કોર્પોરેટરને કીધું તમે? અહીંયા કોર્પોરેટરને કીધું? એનો કમ્પ્યુટર 9 નંબર વોર્ડ નંબર, બરાબર ને? હા, કીધું? કોઈને જાણ કરી તમે? મને જાણ નહીં કરે, અત્યારે બધા તકલીફમાં છે બધા।